નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પ્રકરણમાં રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપોનો આપણે અભ્યાસ કરી ગયા. હવેથી આગળ વધીએ તો યામ ભૂમિતિમાં તો બીજા કેટલાક વિશેષ વક્રો એટલે કે વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય તેનો આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરીશું, જેને આપણે સાંકવ તરીકે ઓળખીએ. પરવલય અને અતિવલયના તો અતિવલય એવું નામ એપોલોનિયસ નામના ગણિતશાસ્ત્રીએ આપેલું. આ વક્રો અનંત લંબ દ્વિશંકુ અને તો સમતલના છેદ તરીકે મળતા વક્રો, તેથી તે શંકુ પરિચ્છેદ અથવા સાંકવ તરીકે ઓળખાય. તો જુદા જુદા પ્રકારના સાંકવો એટલે કે તો પરવલય, ઉપવલય અને અતિવલય કેવી રીતે મળી શકે, તો એનો અભ્યાસ આપણે તો અહીંયા તો શંકુ, અનંત સમદ્વિ શંકુ અને સમતલના છેદ તરીકે તો મેળવીશું. તથા તો આ સાંકવોનો ઉપયોગ ગ્રહોની ગતિ, ટેલિસ્કોપ, ડિશ એન્ટેનાની રચના, ફ્લેશ લાઇટના પરાવર્તક તરીકે, વાહનોમાં હેડલાઇટ તો વગેરેમાં તો મહદ અંશે ઉપયોગ થાય. તો એની રચના કેવી રીતે થાય છે? સૌ પ્રથમ તો એની આપણે રચના જોઈએ કે તો કોઈ એક રેખા એલ, તો અહીંયા આપણે તો જે દર્શાવેલી રેખા એલ, તો એની સાથે આલ્ફા માપનો ખૂણો બનાવતી બીજી કોઈ રેખા એમ લઈએ. તો આ બંને રેખાઓ દ્વારા અનંત સમદ્વિ શંકુની રચના થાય. રેખા એલને આપણે એ શંકુ માટે અક્ષ તરીકે લઈશું અને રેખા એમને આપણે સર્જક રેખા તરીકે લઈશું. સર્જક રેખા એટલે કે જે તો આ અનંત સમદ્વિ શંકુની તો સર્જન કરી. તો એ અનંત સમદ્વિ શંકુની રચના કેવી રીતે થાય? તો એના માટે આપણે જોઈએ કે આપેલી રેખા એમ એટલે કે સર્જક રેખા એમ એ તો રેખા એલને અક્ષ તરીકે લઈ તો આ સર્જક રેખા એમ જો નિશ્ચિત ખૂણો આલ્ફા તો બનાવી અને તો રેખા એલને અક્ષ તરીકે લઈ એની આજુબાજુ પૂર્ણ પરિભ્રમણ કરે, પણ પ્રત્યેક વખતે ખૂણાનું માપ આલ્ફા અચળ રહે. એટલે કે આલ્ફા અચળ ખૂણે જો રેખા એલની તો એલને અક્ષ તરીકે લઈ રેખા એમનું પૂર્ણ પરિભ્રમણ કરાવવામાં આવે તો જે રચના મળે. એટલે કે આ રેખાને તો એલની સાપેક્ષ તો ચોક્કસ તો આલ્ફા માપના ખૂણે તો રેખા એલને અક્ષ તરીકે લઈ જો પૂર્ણ પરિભ્રમણ કરાવવામાં આવે તો રચાતી આકૃતિ તો એ અનંત સમદ્વિ શંકુ થાય. અનંત સમદ્વિ શંકુમાં તો એક શંકુની ઉપર ઊંધો ગોઠવાયેલો બીજો શંકુ મળે. ઉપરનો ભાગ એને આપણે શંકુનો તો ઉપરનો શંકુ કહીશું અને નીચેનો તો જે શંકુ મળે એને આપણે નીચેનો શંકુ કહીશું. અને તો બંને શંકુનું જે સામાન્ય બિંદુ મળે એને આપણે શંકુનું તો આ અનંત સમદ્વિ શંકુનું શિરોબિંદુ કહીશું. અને તો આલ્ફા ખૂણો એને આપણે અનંત સમદ્વિ શંકુ માટે એનો અર્ધ શીર્ષ કોણ પણ કહી શકીએ. તો આ પ્રમાણે તો એક રેખા એલની સાથે નિશ્ચિત ખૂણો આલ્ફા તો રહે એ રીતે આપેલી રેખા એમને જો તો પૂર્ણ પરિભ્રમણ કરાવવામાં આવે તો જે રચના મળે એને આપણે અનંત સમદ્વિ શંકુ કહીશું. અને આવા અનંત સમદ્વિ શંકુની સાથે જો કોઈ સમતલનો છેદ મેળવવામાં આવે તો એ છેદ દ્વારા મળતા તો
વક્રો એને આપણે તો શંકુનો પરિચ્છેદ અથવા સાંક્વ તરીકે ઓળખીશું. અને તો સાંક્વ તરીકે તો કયા કયા વક્ર મળે? તો સાંક્વ તરીકે બિંદુ મળે, એ ઉપરાંત તો વર્તુળ મળે, પરવલય, ઉપવલય, અતિવલય, બે રેખાઓ, સંયુક્ત રેખાઓ, તો એ પણ મળે. તો આવા તો બધા વક્રને આપણે તો સાંક્વ તરીકે ઓળખીશું. જેમાં આ પ્રકરણમાં આપણે પરવલય, ઉપવલય અને અતિવલયનો અભ્યાસ કરીશું. તો એના માટે જોઈએ કે આપેલ અનંત સમદ્વિ શંકુ અને સમતલના છેદ તરીકે વર્તુળ કેવી રીતે મળે. તો આ અનંત સમદ્વિ શંકુ આપણને આપેલ, અને એ આપેલ અનંત સમદ્વિ શંકુની સાથે તો સમતલે બનાવેલો ખૂણો એને આપણે બીટા વડે દર્શાવીએ. અને આપેલ અનંત સમદ્વિ શંકુ તો એનો અર્ધશીર્ષ કોણ આલ્ફા હોય. તો આલ્ફા અને બીટા વચ્ચે રચાતા જુદા જુદા સંબંધો, એટલે કે આલ્ફા ઇક્વલ ટુ બીટા અથવા આલ્ફા લેસ ધેન બીટા અથવા તો બીટા લેસ ધેન આલ્ફા, તો આવા 3 તો સંબંધ આપણને મળે. એ ત્રણેય સંબંધને અનુરૂપ તો જુદા જુદા તો સાંકવો મળે. જો તો આપેલ અનંત સમદ્વિ શંકુ માટે બીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી લેવામાં આવે, એટલે કે આપેલું સમતલ એ અનંત સમદ્વિ શંકુને 90 અંશના ખૂણે તો છેદતું હોય. તો ત્યારે મળતો વક્ર તો એ તો વર્તુળ મળે. એનો અર્થ કે જો બીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી, બીટા એ આપેલ સમતલ અને અનંત સમદ્વિ શંકુના અક્ષ વચ્ચે રચાતો ખૂણો, અને એ ખૂણાનું માપ જો 90 ડિગ્રી થાય તો આપણે એ જોઈ શકીએ છીએ કે એટલે કે તો જો અનંત સમદ્વિ શંકુને કાટખૂણે કાપવામાં આવે તો એને એક્સની સાથે 90 અંશના ખૂણે એને કાપવામાં આવે તો એ કપાયેલા ભાગ દ્વારા મળતો વક્ર કયો થાય? તો વર્તુળ મળે. અને જો આ સમતલ એ શિરોબિંદુથી તો જુદા જુદા અંતરે કાપતો હોય તો જુદી જુદી ત્રિજ્યાઓવાળા વર્તુળ મળે. પણ આ વિકલ્પમાં જો સમતલ એના શીર્ષ તો બિંદુ અથવા શિરોબિંદુમાંથી પસાર થતું હોય, અનંત સમદ્વિ શંકુના શિરોબિંદુમાંથી પસાર થાય ત્યારે તો આપણને એક બિંદુ પણ મળે. તો સમતલ અને શંકુના તો અનંત સમદ્વિ શંકુના છેદ તરીકે એક બિંદુ મળે. માટે તો વર્તુળ અને બિંદુ એ બંને તો સાંક્વ તરીકે ઓળખી શકાય. એટલે કે સમતલ અને અનંત સમદ્વિ શંકુ અને સમતલના છેદ તરીકે મળતા વક્ર થાય. બીજો વિકલ્પ લઈએ કે આલ્ફા લેસ ધેન બીટા. એનો અર્થ કે જો આપેલા સમતલે તો એ સમતલ અને અનંત સમદ્વિ શંકુના અક્ષ વચ્ચે રચાતો ખૂણો બીટા એ આલ્ફા કરતાં મોટો હોય, પણ 90 ડિગ્રી કરતાં તો નાનો જ હોય. એટલે કે 0 લેસ ધેન આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન 90 ડિગ્રી. એટલે કે આલ્ફા લેસ ધેન બીટા ત્યારે તો આ સમતલ તો આપણે જોઈ શકીએ છીએ કે આ સમતલ અહીંયા આપણે દર્શાવેલું છે. તો અનંત સમદ્વિ શંકુ અને આલ્ફા કરતાં બીટાનું મૂલ્ય મોટું છે ત્યારે તો આ મળતો વક્ર તો એ લંબગોળ સ્વરૂપે મળે, જેને આપણે ઉપવલય કહીશું. એનો અર્થ કે આલ્ફા લેસ ધેન બીટા ત્યારે તો ઉપવલય મળે. જ્યારે આલ્ફા ઇક્વલ ટુ બીટા હોય તો આલ્ફા અને બીટાનું માપ સમાન હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ખૂણો આલ્ફા હતો, તો આ તો સમતલની સર્જક રેખા એને સમાંતર જો આપેલ તો અનંત સમદ્વિ શંકુની સર્જક રેખા એને સમાંતર જો સમતલ તો એવા સમતલ સાથેનો અનંત સમદ્વિ શંકુનો છેદ મેળવવામાં આવે તો આવો વક્ર મળે. અને આ મળતો વક્ર તો આપણે જોઈ શકીએ છીએ કે જેને આપણે પરવલય કહીશું. તો આ તો પરવલય મળે. ત્રીજો વિકલ્પ જોઈએ કે જ્યારે 0 લેસ ધેન ઇક્વલ ટુ બીટા લેસ ધેન આલ્ફા લેસ ધેન 90 ડિગ્રી.
આલ્ફા તો 0 થી 90 ડિગ્રી વચ્ચેનો કોઈ ખૂણો હોઈ શકે, પણ બીટા એ 0 અથવા 0થી મોટું, બીટા ઇક્વલ ટુ 0 એનો અર્થ કે તો એ અનંત સમજી શંકુને તો સીધો કાપવામાં આવે, એટલે કે ઉપરના ભાગથી સીધો કાપવામાં આવે તો અહીંયા તો બે ભાગમાં પરવલય જેવા બંને સ્વરૂપ, એટલે કે બંને તો શંકુ નહીં તો એ આપેલું સમતલ છેદે, અને તો ઉપરના ભાગમાં પણ એક આપણને તો પરવલય જેવો આકાર મળે, અને નીચેના ભાગમાં પણ પરવલય જેવો આકાર મળે, જેને આપણે અતિવલય કહીશું. એટલે કે જ્યારે બીટા લેસ ધેન આલ્ફા હોય, એટલે કે આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ, એટલે કે તો આલ્ફા ગ્રેટર ધેન બીટા હોય, ત્યારે તો અનંત સમદ્વિ શંકુ અને સમતલના છેદ દ્વારા તો આપણને અતિવલય મળે, જે આપણે જુદી જુદી આકૃતિઓ દ્વારા અહીંયા તો આપણે તો સમતલ અને અનંત સમદ્વિ શંકુનો તો છેદ આપણે જોઈ શકીએ છીએ. આ સમતલ તો અહીંયા તો આ સમતલ છે, અને એ સમતલ અને તો આ ખૂણો તો આલ્ફા, અને સમતલનો એની અક્ષ સાથેનો ખૂણો તો બીટા લઈશું. તો એ અક્ષ સાથેનો ખૂણો આપણે જોઈએ તો બીટા લેસ ધેન આલ્ફા હોય, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એનો ખૂણો અહીંયા દર્શાવેલો છે, એ ખૂણો તો આના અને તો આ રેખા વચ્ચેનો ખૂણો એ ખૂબ નજીક છે, એટલે કે તો આલ્ફા કરતાં નાનો છે. આને સમાંતર અહીંયા રેખા દોરવામાં આવે તો એ ખૂણો મળે, એટલે કે આને સમાંતર તો અક્ષને સમાંતર અહીંયા રેખા દોરીએ તો આપણે કહી શકીએ કે આ ખૂણો તો બીટા થાય, અને બીટા એ તો આલ્ફા કરતાં તો નાનું, એટલે કે આની સર્જક રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો તો બીટા એ આલ્ફા કરતાં નાનું હોય, ત્યારે તો આપેલ સમતલ એ બંને ફલકને તો છેદે, અને એના દ્વારા તો આપણને અતિવલય મળે, જે શાંકોને આપણે અતિવલય કહીશું. તથા આપણે જોઈ ગયા કે જો બીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય ત્યારે તો સમતલ અને અનંત સમદ્વિ શંકુ વચ્ચેના છેદ તરીકે તો મળતું વક્ર એ વર્તુળ મળે, અને તો જો આ સમતલ એવું શિરોબિંદુથી જુદા જુદા અંતરે હોય ત્યારે જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળ મળી શકે. પણ આ વિકલ્પમાં અથવા આ સંજોગોમાં જો સમતલ એ એના શીર્ષ બિંદુમાંથી અથવા અનંત સમદ્વિ શંકુના શિરોબિંદુમાંથી પસાર થાય ત્યારે તો બિંદુ મળે. માટે બિંદુ એ વર્તુળનું વિસર્જિત સ્વરૂપ છે, એમ આપણે કહી શકીએ. તો બિંદુ એ વર્તુળનું વિસર્જિત સ્વરૂપ એટલે કે તો જેમ તો એની ત્રિજ્યા ઘટતી જાય અને અનંત અંતરે ઘટતી જાય તો ત્યારે એક બિંદુ સ્વરૂપ બની જાય, તો વર્તુળનું વિસર્જિત સ્વરૂપ બિંદુ મળે. એ ઉપરાંત જો 0 લેસ ધેન આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન 90 ડિગ્રી હોય, અને આ વિકલ્પમાં એ તો એના શિરોબિંદુમાંથી પસાર થાય, સમતલ જો શિરોબિંદુમાંથી પસાર થતો હોય તો સમતલ અને તો અનંત સમદ્વિ શંકુ વચ્ચેના છેદ તરીકે પણ બિંદુ મળે. ત્રીજા વિકલ્પમાં આલ્ફા ઇક્વલ ટુ બીટા હોય ત્યારે આપણે જોઈ ગયા કે પરવલય મળે, પણ આ વિકલ્પમાં સમતલ જો તો એની સર્જક રેખામાંથી પસાર થતું હોય, સર્જક રેખાને સમાંતર સમતલ હોય, ત્યારે તો એ સમતલ, એટલે કે અહીંયા મેં દર્શાવ્યું છે મારી હથેળીની દિશામાં એક સમતલ હોય, અને જે તો અનંત સમદ્વિ શંકુ અહીંયા આપણે દર્શાવેલું છે, તો સમતલ અને અનંત સમદ્વિ શંકુ વચ્ચેનો છેદ તરીકે માત્ર તો આ રેખા મળે. એનો અર્થ કે આલ્ફા ઇક્વલ ટુ બીટા હોય, પરંતુ સમતલ જો એના શિરોબિંદુમાંથી પસાર થતું હોય ત્યારે તો એક રેખા મળે. માટે રેખા એક પણ તો આપણે કહી શકીએ પરવલયનું વિસર્જિત સ્વરૂપ છે.
અહીંયા પણ કહી શકીએ ઉપવલયનું વિસર્જિત સ્વરૂપ પણ બિંદુ થાય, જેમ વર્તુળનું વિસર્જિત સ્વરૂપ બિંદુ થાય એમ ઉપવલયનું પણ તો વિસર્જિત સ્વરૂપ બિંદુ થાય, જ્યારે પરવલયનું વિસર્જિત સ્વરૂપ રેખા. અને તો ત્રીજા વિકલ્પમાં તો જ્યારે 0 <= બીટા α <90 હોય ત્યારે તો સમતલ અને શંકુના છેદ તરીકે તો સમતલ અને શંકુના છેદ તો છેદ તરીકે મળતો સાંક હોય એ અતિવલય મળે. પરંતુ આ સંજોગોમાં જો આ સમતલ એના તો શિરોબિંદુમાંથી પસાર થાય ત્યારે તો માત્ર તો બે રેખાઓ મળે, જે આપણે આકૃતિ દર્શાવીએ. અનંત સમદ્વિ શંકુ માટે ઉપરનું તો ઉપરનું જે વર્તુળાકાર સ્વરૂપ આપણને દેખાય છે એ તો એ ન દેખાય ત્યારે આપણે કહી શકીએ કે બે રેખાઓ મળે. એનો અર્થ કે અતિવલયનું વિસર્જિત સ્વરૂપ એ બે છેદક રેખાઓ, તો એક બિંદુમાંથી પસાર થતી બે છેદક રેખાઓ એ અતિવલયનું વિસર્જિત સ્વરૂપ છે એમ આપણે કહી શકીએ. આમ આપણે કહી શકીએ કે નંબર 1, જો બીટા = π/2 તો છેદ વર્તુળ મળશે, એટલે કે તો શંકુ અને સમતલના તો છેદ દ્વારા મળતો સાંકવ વર્તુળ મળે. નંબર 2, જો α <β <90 તો શંકુ અને સમતલના તો છેદ દ્વારા મળતો સાંકવ ઉપવલય થશે અથવા ઉપવલય મળે. નંબર 3, જો α = β તો શંકુ અને તો સમતલના છેદ દ્વારા મળતો સાંકવ પરવલય મળે. નંબર 4, જો β <α તો શંકુ અને સમતલના છેદ દ્વારા મળતો સાંકવ અથવા મળતો વક્ર, આપણે તો સાંકવા તરીકે ઓળખીએ છીએ માટે સાંકવા લખેલું છે, તો અતિવલય મળે. તો આ પ્રત્યેક વિકલ્પમાં તો વિકલ્પ 1માં જો સમતલ તો વિકલ્પ 1માં એટલે કે β = π/2 હોય, તથા જો સમતલ એ શંકુના શીર્ષ બિંદુમાંથી પસાર થાય, શીર્ષ બિંદુ અથવા શિરોબિંદુમાંથી પસાર થાય, તો આપણે કહી શકીએ તો મળતો વક્ર બિંદુ મળે. તેથી તો આપણે કહી શકીએ કે વર્તુળનું વિસર્જિત સ્વરૂપ બિંદુ છે એમ કહેવાય.
એટલે કે જુદા જુદા તો શિરોબિંદુથી જુદા જુદા અંતરે જોઉં તો આવું સમતલ 90 અંશના ખૂણે તો શંકુને તો છેદતું હોય તો જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળ મળે. પણ જો એ શિરોબિંદુમાંથી પસાર થાય ત્યારે તો એક બિંદુ સ્વરૂપ આપણને મળે ત્યારે આપણે કહી શકીએ કે એ વર્તુળનું વિસર્જિત સ્વરૂપ છે. વિકલ્પ 2માં આપણે કહી શકીએ કે વિકલ્પ 2માં જો સમતલે શંકુના શીર્ષ બિંદુ અથવા શિરોબિંદુ તો શિરોબિંદુમાંથી પસાર થાય તો આપણે કહી શકીએ તો મળતો વક્ર બિંદુ મળે. તેથી આપણે કહી શકીએ કે ઉપવલયનું તો ઉપવલય મળતો તો એ ઉપવલયનું વિસર્જિત સ્વરૂપ તો બિંદુ મળે, બિંદુ થાય એમ કહેવાય. વિકલ્પ તો ફરી આપણે કહી શકીએ વિકલ્પ 3માં તો ત્રીજા વિકલ્પમાં જો સમતલ શંકુના શિરોબિંદુમાંથી પસાર થાય તો મળતો વક્ર રેખા મળે. તેથી આપણે કહી શકીએ કે પરવલયનું વિસર્જિત સ્વરૂપ રેખા છે એમ કહેવાય. અને વિકલ્પ 4માં જો સમતલ શંકુના શિરોબિંદુમાંથી પસાર થાય તો મળતો વક્ર 2 છેદક રેખાઓ મળે, 2 સંયુક્ત રેખાઓ એટલે કે છેદક રેખાઓ મળે. તેથી આપણે કહી શકીએ કે તેથી તો અતિવલયનું વિસર્જિત સ્વરૂપ બે છેદક રેખાઓ થાય એમ આપણે કહી શકીએ. તો આ શંકુના તો વિવિધ પ્રકારના શાંકોના વિસર્જિત સ્વરૂપ હતા. હવે તો પરવલય, ઉપવલય અને અતિવલય તો એનું તો બૈજિક નિરૂપણ કેવી રીતે મેળવી શકાય? તો એના ગુણધર્મના આધારે તો એનું બૈજિક નિરૂપણ તો આપણે મેળવીશું. પણ એ પહેલાં તો વર્તુળનો આપણે અગાઉના ધોરણમાં તો કેટલોક અભ્યાસ તો કરી ગયા છે. તો અહીંયા શાંકોનો તો ભૌમિતિક ગુણધર્મના આધારે એના તો બૈજિક નિરૂપણ આપણે મેળવીએ એ પહેલાં તો સૌથી સરળ શાંકો એટલે કે વર્તુળનો અભ્યાસ આપણે તો 10મા ધોરણમાં કરી ગયા. અને તો વર્તુળનો અભ્યાસ આપણે તો શાંકો સ્વરૂપે કરતા નથી, પરંતુ અહીંયા તો કેટલાક અર્થ આપણે જોઈશું. એટલે કે તો વર્તુળની વ્યાખ્યા આપણે 10મા ધોરણમાં પણ તો અભ્યાસ કરી ગયા છે. તો વર્તુળ કોને કહેવાય? તો એના માટે તો વર્તુળનો અભ્યાસ આપણે કરી ગયા. તો વર્તુળની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે સમતલમાં તો ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા
સમતલના બિંદુઓનો ગણ તો વર્તુળ દર્શાવે એ આપણે જાણીએ. તો વર્તુળ દર્શાવે તથા તો આ ચોક્કસ બિંદુને વર્તુળનું તો કેન્દ્ર તથા અચળ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો આવી વ્યાખ્યા આપણે 10મા ધોરણમાં જોઈ ગયા હતા. તો આ વ્યાખ્યાના આધારે એટલે કે એના ગુણધર્મને આધારે તો વર્તુળનું તો આપણે તો સમીકરણ જોઈશું. તો વર્તુળનું સમીકરણ મેળવવા માટે તો એક વર્તુળનું કેન્દ્ર અને તો વર્તુળની ત્રિજ્યા આપણે ધારી લઈશું અને એવા બિંદુઓનો ગણ આપણે મેળવીશું કે તો ધારો કે CHK વર્તુળનું કેન્દ્ર તથા તો R તો ત્રિજ્યા એવા વર્તુળનું આપણે તો સમીકરણ મેળવવું. તો એવા વર્તુળનું સમીકરણ મેળવવા માટે આપણે ધારી લઈશું ધારો કે PXY તો આપેલ વર્તુળ પરનું કોઈ બિંદુ. તો અહીંયા વર્તુળનું કેન્દ્ર આપણે જાણીએ અને ત્રિજ્યા R જાણીએ અને વર્તુળનો ગુણધર્મ એટલે કે વર્તુળની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા કે કેન્દ્રથી તો આ અચળ અંતર R તો R અંતરે આવેલા બિંદુઓનો ગણ એ વર્તુળ દર્શાવે અને એ બિંદુ ગણને દર્શાવતું આપણે સમીકરણ મેળવવું હોય તો એ બિંદુ ગણનું કોઈ એક બિંદુ ધારી લો. તો ધારો કે અહીંયા આપણે કહી શકીએ CHK તો આ વર્તુળનું કેન્દ્ર એનાથી તો અચળ અંતરે આવેલા બિંદુઓ તો એ બિંદુઓને આપણે અહીંયા દર્શાવીએ તો આ પ્રમાણે આપણને બિંદુગણ મળે અને જે બિંદુગણ મળે તો આવા તો અસંખ્ય બિંદુઓ મળે. એ બિંદુઓ પૈકીનું એક બિંદુ PXY આપણે ધારી લઈએ કે વર્તુળ ઉપરનું બિંદુ અને આ વર્તુળ ઉપરનું બિંદુ હોય તો માટે તો CP = R થાય. CP = R થાય તો માટે CP² = R². પણ C થી Pનું અંતર તો R છે તો માટે CP² = R². પણ અંતરસૂત્રથી તો અંતરસૂત્ર આપણે જોઈ ગયા કે Cના યામ HK અને Pના યામ XY હોય તો CP² એટલે કે X - H² પ્લસ Y - K² અને = R². તો આ તો માગેલ વર્તુળનું સમીકરણ થાય. એટલે કે જો PXY વર્તુળ ઉપર હોય તો CHK કેન્દ્ર ધરાવતા અને R ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર હોય તો X - H² પ્લસ Y - K² = R² થાય. આથી ઉલટું તો એ પણ સત્ય છે. તો આથી ઉલટું એટલે કે X - H² પ્લસ Y - K² = R² થાય તેવી કિંમતો X અને Y માટે તો X અને Y માટે તો મળતું બિંદુ PXY એ વર્તુળ ઉપર થાય તો HK કેન્દ્ર તો HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળ પરનું
બિંદુ થાય. એ પણ આપણે સાબિત કરી શકીએ. અને માટે આપણે કહી શકીએ કે આમ, તો આમ આપણે કહી શકીએ, આમ વ્યાપકપણે આપણે કહી શકીએ કે સી એચ કે કેન્દ્ર, તો સી એચ કે કેન્દ્ર અને આર ત્રિજ્યા ધરાવતા, તો આર ત્રિજ્યા તો વાળા વર્તુળનું સમીકરણ, તો વર્તુળનું સમીકરણ એક્સ માઇનસ તો એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર મળે. તો આને આપણે વર્તુળનું કાર્ટેજીય સમીકરણ કહીશું, કારણ કે કાર્ટેજીય યામો વચ્ચે સંબંધ ધરાવતું સમીકરણ. તો આ સમીકરણને વર્તુળનું કાર્ટેજીય સમીકરણ કહીશું.